નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર નંબર 8ની અંદર આજે જે પ્રશ્નની ડિસ્કસ કરવાની છે, પ્રશ્ન છે એકલ વિદ્યુત ભારને લીધે બાહ્ય ક્ષેત્રમાં વિદ્યુત ઉર્જાનું સૂત્ર. આમ તો વિદ્યુત ઉર્જાની વાત આવે તો ફરીથી આપણે આગળના જે પ્રશ્નની વાત કરી હતી, બરાબર, ચેપ્ટરની જ્યારે શરૂઆત કરી ત્યારે વાત કરી હતી કે એકમ ધન વિદ્યુત ભારને આપણે અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય, વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ આપણે કાર્ય કરતા હોઈએ, કાર્ય એ જ આપણી વિદ્યુત સ્થિતિ ઉર્જા હોય છે, બરાબર. તો એ જ કન્સેપ્ટનો યુઝ કરવાનો છે. એકલ વિદ્યુત ભાર કીધું છે એટલે Q = 1 થાય. તો સૌપ્રથમ તો પહેલો પોઈન્ટ યાદ રાખો કે જેમ બાહ્ય ક્ષેત્ર એટલે કે E બદલાય તેમ સ્થિતિમાન એટલે કે V નું મૂલ્ય પણ બદલાય છે. આપેલા એકલ વિદ્યુત ભારને અનંત અંતરેથી આપેલા વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કરવું પડતું કાર્ય એ તેમાં સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહિત થાય છે. બરાબર, એટલે આપણે લઈ શકીએ કે કરેલ કાર્ય બરાબર Q × V. હવે જોયું કે આ જે કાર્ય છે કોના સ્વરૂપે? સ્થિતિ ઉર્જા સ્વરૂપે. તો લખીએ આ કાર્ય સ્થિતિ ઉર્જા U સ્વરૂપે સંગ્રહિત થતું હોવાથી U = શું થાય? Q × V લખી શકાય W ની જગ્યાએ, બરાબર. હવે એને જો સ્થાન સદિશના સ્વરૂપમાં ગોઠવીએ તો આ સૂત્રને આ રીતે પણ આપણે લખી શકીએ કે Q અને V અને અહીંયા R, બરાબર. કોઈ બિંદુની સાપેક્ષે, ઉગમ બિંદુની સાપેક્ષે કોઈ સ્થાન સદિશ લખીએ તો એકલ વિદ્યુત ભારને કારણે મળતી વિદ્યુત ઉર્જા, બરાબર, એ જ વિદ્યુત ઉર્જા એ જ આપણી સ્થિતિ ઉર્જા, બરાબર, એના સ્વરૂપમાં એ સંગ્રહિત થઈ શકે, બરાબર. તો આ થયો પ્રશ્ન નંબર પહેલો આજનો પ્રશ્ન નંબર બીજાની આપણે ચર્ચા કરીએ તો ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા આપો અને જૂલ એકમમાં દર્શાવો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો જોવા જઈએ તો એક્ઝામ્પલમાંનો ઉપયોગ કરીશું. કોઈ પ્રશ્ન સ્વરૂપે પૂછાય એવો પ્રશ્ન નથી. બોર્ડમાં કોઈ પ્રશ્ન પૂછાય આખો એ ટાઈપનો કોઈ પ્રશ્ન નથી. સમજણનો પ્રશ્ન છે, લોજિકલ પ્રશ્ન છે, અને આ પ્રશ્નનો ઉપયોગ આપણે દાખલાઓમાં કરવાનો છે. કારણ કે આની અંદર એક રિલેશન આવે છે, રિલેશન આપણે યાદ રાખવાનું છે. તો આપણે મેઇન ફોકસ કરવાનું છે ઇલેક્ટ્રોન વોલ્ટ પર, બરાબર. ચલો, ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે શું? તો કે ભાઈ 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ, બરાબર, 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો અહીંયા આપણે લખતા જઈએ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે ડેલ્ટા V કેટલો લેવાનો? 1 વોલ્ટ જેટલો. પસાર થતા, હેઠળથી પસાર થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જાના ફેરફાર. હવે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર કેટલો હોય? 1.6 × 10⁻⁹ કુલમ જેટલો હોય ઇલેક્ટ્રોન પર. તો એને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે, સ્થિતિ ઉર્જાનો ફેરફાર. હવે હમણાં જ આપણે વાત કરી કે થયેલ કાર્ય બરાબર Q × V લખાય, પણ અહીંયા આપણે ડેલ્ટા V લખીએ છીએ. હવે Q શું છે? તો કે ભાઈ અહીંયા આપણે વાત કરીએ એ પ્રમાણે ઇલેક્ટ્રોન પરનો વીજભાર જે 1.6 × 10⁻⁹ સ્વરૂપમાં અને ડેલ્ટા વીની કિંમત આપણી પાસે 1 છે. તો
તો આ જે તમને ઉર્જા મળે છે, બરાબર, આ જે કાર્ય થાય છે એ સ્થિતિ ઉર્જાના ફેરફારના સ્વરૂપે મળી શકે, બરાબર. એટલા માટે અહીંયા આપણી પાસે એમ લખી શકાય કે આ 1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા બરાબર કેટલી, તો 1.6 × 10⁻19 જૂલ. તો એક સંબંધ મળ્યો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણી જોડે. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ આ કાર્ય છે, એને જો આવી રીતે કરવામાં આવે, 1 વોલ્ટ લો, આટલો વિદ્યુતભાર લો ઇલેક્ટ્રોન પરનો, બરાબર, તો એના દ્વારા થતું કાર્ય એટલે કે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 સંબંધ આપણને મળે. તો આ સંબંધ આપણે યાદ રાખવાનો. હવે આમાં જુદા જુદા એકમમાં તમારે કન્વર્ટ કરવું હોય તો ઇઝી છે કે આને મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ સપોઝ તમને આપેલું છે, મિલી ઇલેક્ટ્રોન વોલ્ટ, બરાબર. હવે મિલી આપેલું છે તો 1.6 × 10⁻19 એની અંદર ફરી પાછા આપણે 10⁻³ એડ કરવા પડશે, એટલે ટોટલ કેટલા આવશે તો કે ભાઈ 1.6 × 10⁻22 જૂલ જેટલું તમને મળે, બરાબર. મિલી, મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ. સપોઝ કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ છે, આપણે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટની વાત કરીએ તો 10⁻³ એડ કરવાનું થાય, તો 10⁻³ આમાં એડ કરો એટલે આ 10 કેટલી બની જાય, 16 બની જાય, બરાબર. એટલા જૂલ જેટલું તમને કાર્ય મળે. તો આ પ્રમાણે જુદા જુદા એકમના સ્વરૂપમાં ઇલેક્ટ્રોન વોલ્ટ, પણ મેઇન જે ફોર્મ્યુલા છે એ આ ફોર્મ્યુલા તમારે યાદ રાખવાનું છે, બરાબર. 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 × 10⁻19 જૂલ. ચલો આગળના પ્રશ્નની ચર્ચા કરીએ. આવો પ્રશ્ન એક આપણે ભણી ચૂકેલા છીએ, તેમ છતાંય ફરી એકવાર બાહ્ય ક્ષેત્રમાં એકબીજાથી આર અંતરે, જો આ બંને એકબીજાથી આર અંતરે છે, આ તો એનો શું છે, સ્થાનાંતર સદિશ છે. તો બે વિદ્યુતભારની તંત્રની સ્થિતિ ઉર્જાનું સૂત્ર શોધો, બરાબર. તો પહેલાં એક એક વિદ્યુતભાર લઈએ. આ ઉગમ બિંદુ છે, બરાબર. ધારો કે Q1 વિદ્યુતભાર છે, એને અનંત અંતરેથી લઈને આવીએ છીએ તો એના પર કેટલું કાર્ય થાય, તો Q1 વિદ્યુતભારને અનંત અંતરેથી લાવીએ તો થતું કાર્ય, એ કાર્યને નામ આપીએ આપણે W1, બરાબર. સૂત્ર તમે જાણો છો, શું થાય, Q1, બરાબર. અને એના આગળનું સ્થિતિમાન કેટલું છે, V1 જેટલું. હવે એનો સ્થાન સદિશ આપણે કેટલો લીધો છે, R1 જેટલો. ક્લિયર. સેમ એવી જ રીતે Q2 વિદ્યુતભાર, Q2 વિદ્યુતભારને જો આપણે અનંત અંતરેથી લાવીએ, અનંત અંતરેથી લાવતા થતું કાર્ય, એને W2 નામ આપીએ, Q2 અને V2, અને એના માટેનો સ્થાન સદિશ છે આપણી જોડે R2. હવે શું થાય છે કે ભાઈ Q2 પર કાર્ય કરવું છે, કોના કારણે, Q1 ના કારણે, બરાબર. તો વિદ્યુતભાર Q2 પર Q1 ને લીધે થયેલ કાર્ય, એને W3 નામ આપીએ. તો હવે ખાસ જોજો, એના માટેનું સૂત્ર હતું KQ1Q2/R. હવે Q1 અને Q2 તો આવશે, કારણ કે Q2 કોના કારણે, Q1 ને કારણે, Q2 પર Q1 ને કારણે લાગે છે, પરંતુ એના વચ્ચેનો સ્થાન સદિશ છે આપણી જોડે R12. યાદ આવે છે, U = KQ1Q2/R લખતા હતા આપણે સૂત્ર, એના પરથી. તો તંત્રનું કુલ કાર્ય કેટલું થાય, તો તંત્રનું કુલ કાર્ય W = W1 + W2 + W3. W1 ની કિંમત છે આપણી જોડે Q1, બરાબર, V of R1, Q2, V2 of R2 અને પ્લસ K Q1 Q2 અને /R12. ત્યારે આપણે થિયરી અહીંયા કમ્પ્લીટ થાય. એટલે ટોટલ આપણે 3 કાર્ય આમાં શોધવાના થાય.
અને છેલ્લે જે 3 કાર્ય મળે છે એનો આપણે સરવાળો કરવાનો થાય. બરાબર. ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક થિયરીની આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. આ થિયરીનો થોડો પાર્ટ છે આપણે ફર્સ્ટ ચેપ્ટરની અંદર જોયો હતો. શું કહે છે? નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, આ નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E છે એમાં મૂકેલી ડાયપોલ, આ ડાયપોલ અહીંયા -q અને અહીંયા +q. હવે આ ડાયપોલ એની વચ્ચેનું અંતર ફિક્સ હોય 2a જેટલું. બરાબર. ચાલો અહીંયા વચ્ચેથી હું એક x અક્ષ ડ્રો કરું છું અને અહીંયાથી આપણે ઉપરની સાઈડ એક લાઈન ડ્રો કરીએ છીએ. હવે આ ડાયપોલ x અક્ષ સાથે કેટલા માપનો શરૂઆતમાં માનો કે થીટા માપનો ખૂણો બનાવે છે. થીટા માપનો કોણ બન્યો છે કારણ કે આવી રીતે ત્રાસી છે અને વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે અને એમાં ડાયપોલ આ રીતે મૂકેલી છે. બરાબર. તો સૌથી સ્થિતિ ઉર્જાનું સૂત્ર આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? સ્થિતિ ઉર્જાનું સૂત્ર. તો જ્યારે ડાયપોલ ફરે, નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ ફરે એટલે એના પર કાર્ય થાય. હવે ડાયપોલ તો આ રીતે ગોળ ફરે છે એટલે એના પર બળ લાગશે. કેવું લાગશે? કોણીય બળ લાગશે. તો કાર્યનો કન્સેપ્ટ તો આવશે, પણ કેવી રીતે? તો શરૂઆતમાં નાનું એવું કાર્ય થશે એટલે ΔW, બળ ગુણ્યા સ્થાનાંતર. પણ બળ તરીકે અહીંયા આપણે શું લઈશું? ટોર્ક લઈશું અને સ્થાનાંતર છે એને d થીટાના સ્વરૂપમાં આપણે ગોઠવીશું. બરાબર. તો ટોર્ક અને d થીટા, આને સમીકરણ નંબર આપણે 1 આપીએ. બરાબર. હવે આપણે જો કુલ કાર્ય મારે શોધવું હોય, બરાબર, અહીંયા આપણે ડાયપોલ દ્વારા વિદ્યુત સ્થિતિ ઉર્જાનું સૂત્ર, તો કુલ કાર્ય મારે શોધવું છે તો આવા જેટલા નાના નાના કાર્ય હશે એ બધાનો સરવાળો એટલે સંકલન કરવું પડશે. ધારો કે શરૂઆતમાં ડાયપોલ θ0 ખૂણો બનાવે છે અને અંતિમ ખૂણો છે એનો થીટા જેટલો છે. બરાબર. ચાલો તો W = સંકલનમાં θ0 અને થીટા. બરાબર. હવે ડેલ્ટા W છે એની કિંમત છે આપણી જોડે τ × d થીટા. હવે યાદ કરો પહેલું ચેપ્ટર, એક ટાઉનું આપણી જોડે સૂત્ર હતું P sin θ. બરાબર. જેની અંદર ડાયપોલની વિદ્યુત ડાયપોલ એટલે P આવી જાય, વિદ્યુત ક્ષેત્ર E આવી જાય. હવે P અને E બંને અચળ છે તો અચળને કાઢો બહાર. તો સંકલનમાં P બહાર આવ્યું, θ0 થીટા sin θ × d થીટા. ચલો sin θનું સંકલન -cos θ. શું થાય? -cos θ. યાદ રાખજો. બરાબર. પહેલાં બેટા કઈ લિમિટ આવશે? અપર લિમિટ. એટલે -cos θ જ રહેશે. માઇનસ માઇનસ પ્લસ પછી લોઅર લિમિટ મૂકો એટલે θ0. બરાબર. ચલો આ θ0, આ પ્લસવાળું પદ આગળ લાવો અને માઇનસવાળું પાછળ લઈ જાઓ. cos θ0 - cos θ. હવે એવું વિચારો કે ડાયપોલ શરૂઆતમાં 90ના ખૂણે છે એટલે θ0 બરાબર π/2 મૂકો તો વેલ્યુ, તો PE આ 0 બની જાય અને -cos θ, માટે સૂત્ર બનશે -PE cos θ. બરાબર. એટલે આ એનર્જી યુના સ્વરૂપમાં મળશે. સ્થિતિ ઉર્જા કાર્ય છે સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં સંગ્રહિત થાય એટલે -P .E એટલે કે સદિશના સ્વરૂપમાં લખવું હોય તો આ રીતે લખી શકાય અને થીટાના સ્વરૂપમાં લખવું હોય તો તમે આ રીતે લખી શકો. બરાબર. આ સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. કે ડાયપોલમાં કેટલી સ્થિતિ ઉર્જા સંકળાયેલી હોય? બરાબર. તો -PE જેટલી સ્થિતિ ઉર્જા સંકળાયેલી હોય. ફરી એકવાર અહીંયાથી રિપીટ કરીએ છીએ. અપર લિમિટ મૂકી છે, આ લોઅર લિમિટ મૂકી છે. બરાબર. આમ પ્લસવાળું પદ આગળ લાવ્યા, માઇનસવાળું પદ પાછળ લઈ ગયા. શરૂઆતમાં ડાયપોલ એવું વિચાર્યું કે કેટલા ખૂણે છે? π/2 ખૂણે. તો અહીંયા θ0 = 0 અને cos θ તો છે જ એટલે માઇનસ નિશાની બહાર આવે એટલે અલ્ટિમેટ સૂત્ર આવશે U = -P × E. બરાબર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. આના માટેની જે થિયોરેટિકલ મેટર છે તમારે જાતે લખવાની છે.
અને મેથેમેટિકલ ફોર્મ્યુલા આ છે એ લખશો તો પણ ચાલશે. બરાબર? ઓકે, થેન્ક યુ વેરી મચ.